જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. દરવાજો બંધ કરું? મારી તો ઈચ્છા છે કે તમને જ બંધ કરી મૂકું. થિયરી બી લખવાની છે હજી. જો આ ધ્રુવી મોઢું બંધ રાખો. જે આ રિવિઝનમાં આવશે ને ટોટલી તમે એટલું જ વાંચે ને તો આરામથી મેં 55 થી 60 માર્ક્સની ગેરંટી લેમ કે આમાંથી જ આવે. 80 માર્ક્સનું પેપર આવવાનું છે, બરાબર. એમસીક્યુ, થિયરી, દાખલા આ બધા મળીને 55 થી 60 માર્ક્સનું આ જ પેપરમાંથી પૂછાય, જેટલા મેં 3 પેપર સોલ્વ કરાવ્યા તે. ધ્રુવી બંધ કરજે આ બધા નાટક ધારા, હા ને. પછી જોઈ લેજો, જો તમારા નસીબ સારા રહ્યા ને તો 80માંથી 80 માર્ક્સનું બધું આ જ પૂછાઈ જાય, બરાબર. પણ જે લોકોએ સ્ટાર્ટિંગથી જ વધારે માર્ક્સ લાવવાના ને તે લોકો ખાલી આટલું કરે તો નહીં ચાલે. આ કોના માટે છે? જે લોકોએ 50 થી 60 માર્ક્સ લાવવાના છે તે લોકો માટે, બરાબર. આ વિડીયો એના માટે બનાવતા છે કે છેલ્લે જ્યારે પેપર હશે ને ત્યારે પાછા સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી બધું જોઈ લેજો, એટલે પાછું યાદ આવી જાય બધું, હા ને. રિપીટ નહીં કરા કઈ બી વસ્તુ. તમે જાતે ગણે ને કંઈ પૂછવાના હોય તો તે લઈને આવી લાગવાનું. બધા સવાલ જવાબ બધું સાથે જ લખાવાના છે, એટલે તમારે ગાઈડ કે ચોપડી કે કંઈ બીજી વસાવવાની વસ્તુની જરૂર નથી. ટ્યુશનના મટીરિયલમાં બધા સૂત્રો મેં લખી જ આપેલા છે તમને, હા ને. જે લોકો પાસે નહીં હોય તો એકબીજામાંથી ફોટો પાડી લેજો. ચાલો, એમસીક્યુ જો. એમસીક્યુ ખાલી ગોખીને નહીં જતા, મેં તમારા જોયા ગાઈડની અંદર એમસીક્યુ બધા સ્વાધ્યાયના જ છે. આમાંથી 3 એમસીક્યુ સ્વાધ્યાયના નથી. મેં કીધેલું તમને કાલે કે 14, 15 તો તમારા સ્વાધ્યાયવાળા આવશે જ, હા ને. 3 એમસીક્યુ સ્વાધ્યાયના નથી, પણ 2 એમસીક્યુ એવા છે જે તમારા સ્વાધ્યાયના તો છે પણ રકમ બદલી નાખેલી છે, ખબર પડે. એટલે એમસીક્યુ ગોખીને નહીં જતા. ખાલી ગોખીને જાય ને તો તકલીફ પડે. પણ પછી એમ કહે કે તમે આંકડાશાસ્ત્રના જે પિતા છે ફિશર, અને તે કેવી રીતના નહીં ગોખવાના તેવું નહીં પૂછતા પાછા, અને તે તો ગોખવા જ પડે. એમાં સમજવાના હું, હા ધ્રુવી? ધ્રુવીના પપ્પાનું નામ તો ગોખવા જ પડવાનું કે નહીં? ચાલો, પહેલું જોજો. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા? કોણ? ફિશર. આન્સર ટીક કરી લો, બી, ફિશર. પછી પેલા 2 મહારથીઓ કોણ? લાપ્લાસ અને ગોસ, અને પછી બીજા બી આવતા છે. ભારતીય આંકડાશાસ્ત્રના સ્થાપક. એવી રીતના 4 કે 5 સવાલ જે છે એ બધા સવાલમાંથી એક સવાલ અહીંયા હશે, બરાબર. મને 2 યાદ છે, ફિશર તે પિતા, અને પછી 2 મહારથીઓ કોણ કોણ? લાપ્લાસ અને ગોસ. પછી ભારતના આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ? પહેલી વખતના સ્થાપક કોણ? આવી રીતના નામ આવતા છે. ગોટફ્રેડ એકેનવોલ ને કાર્લ પિયર્સન, એવા બધા એમસીક્યુના આન્સર છે. એ બધા બી વાંચવાના પહેલા ચેપ્ટરમાંથી. ચાલો, બીજું. વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે? વૃત્તાંશ આકૃતિ એટલે સર્કલ. ટોટલ કેટલું હોય? 360. ટીક કરો એ. ત્રીજું. કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો? આ સાચા સંબંધમાંથી મેં 4 લખ્યા છે. બોર્ડ પર જો પહેલા ગોખેલું હોય તો વાંધો નહીં, પણ તમારા કાયદા પ્રમાણે એટલે રિયાલિટીમાં બી એવું જ થાય. તમારો સામાન્ય મધ્યક હોય ને, સામાન્ય મધ્યક એટલે x બાર, આ જે છે તે હંમેશા ગુણોત્તર મધ્યક કરતાં મોટો જ હશે અથવા તો આના જેટલો જ હશે. એટલે જો તમારો ગુણોત્તર મધ્યક g બરાબર 30 હશે ને
તો x બાર બી 30 જ હશે અથવા 30 થી વધારે હશે. 30 થી ઓછો શક્ય નથી. તમે જ્યારે કોઈ બી એક દાખલો પકડજો જે મધ્યક ગણતા હોય ને તેમાં કોઈ બી દાખલો તમે પકડે એની અંદર x બાર ને g શોધે ને તો હંમેશા x બાર મોટો હશે અથવા તો g જેટલો જ હશે. કોઈ બી દિવસ x બાર નાનો આવે નહીં. ખબર આટલું બધાને? તો જો x બાર મોટો હોવા જોઈએ તો આ ઓપ્શન તો કેન્સલ થઈ ગયું કેમ કે અહીંયા તો x બાર નાનો છે, બરાબર. પછી આની અંદર x બાર મોટો છે એટલે આ સાચું હોઈ શકે, પણ અહીંયા ઇઝ ઇક્વલ ટુ ચિહ્ન નથી કેમ કે x બાર ને g બંને સરખા બી હોઈ શકે ને. એટલે તમારો ઓપ્શન કયો બનશે? આ x બાર ગ્રેટર ધેન એન્ડ ઇઝ ઇક્વલ ટુ g. એટલે કયો ઓપ્શન? C. અર્થઘટન સાથે યાદ રાખજો કેમ કે MCQ ની જગ્યા બદલી નાખશે એ લોકો, અને એકદમ નાના છોકરા જેવું બધું બતાવતો છે એટલે વ્યવસ્થિત કરી લેજો. આખા વર્ષ નહીં ભણ્યા હોય તો બી. હા ને? ચાલો નંબર 4, એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આશાદિત સૂત્રથી બહુલક કેટલો થશે? બરાબર. જે ગણતરી છે તે તમારે નોટમાં ગણતરી બી બતાવવાની છે, પણ મેં કેમ ત્યારે બતાવજો, અત્યારે ખાલી સમજી લો. ચોથો MCQ ગણતા છે આપણે. એની અંદર એક ચલનો મધ્યક, મધ્યક એટલે x બાર કેટલો? હા, મધ્યક એટલે કેટલા? તું શું બોલો? હા ને, x બાર 15 પછી મધ્યસ્થ m બરાબર 20, અને એ લોકોએ ચોખ્ખું કીધેલું છે આશાદિત સૂત્રથી બહુલક કેટલો થશે. આશાદિત સૂત્રના બહુલકનું સૂત્ર mo બરાબર 3m - 2x બાર. યાદ નહીં હોય તો હવે કરી લેવાનું. આશાદિતનું સૂત્ર 3m - 2x બાર. તો અહીંયા કિંમત મૂકીએ 3 કૌંસમાં 20 ઓછા 2 કૌંસમાં 15. 20 તારી 60 ને 15 દુ 30. એટલે આન્સર કેટલો આવશે? 30. ઓપ્શન શોધો. પહેલો જ એ. પાંચમો, નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે? જો અહીંયા બે વસ્તુ પૂછી શકે. તમે ગોખીને ગયેલા હશે ને એ લોકો સવાલ બદલી કાઢશે. વિસ્તાર અને વિસ્તારાંક બે વસ્તુ આપણે ભણ્યા. વિસ્તાર એટલે r, એના માટેનું સૂત્ર મોટામાં મોટી કિંમતમાંથી નાનામાં નાની કિંમત માઇનસ કરવાની, એટલે હાયર વેલ્યુમાંથી લોઅર માઇનસ xh માઇનસ xl. અને વિસ્તારાંકનું સૂત્ર xh માઇનસ xl છેદમાં xh પ્લસ xl. બે સૂત્રો છે, ધ્યાન રાખજો. એટલે અત્યારે આપણને પૂછ્યું છે વિસ્તારાંક, એટલે ઓપ્શન કયો બનશે? બી. દેખાય? જો તમે સવાલ ગોખીને ગયેલા હોય ને આ MCQ ગોખી રાખેલો હોય તમે, અને સવાલમાં તમને વિસ્તાર પૂછી પડ્યો તો, હા ને, આવી રીતના કરતા છે એ લોકો. ચોપડીમાંના જ છે બધા, સ્વાધ્યાયના જ, પણ સવાલમાં ગુચવવાની ટ્રાય કરે એ લોકો. ક્લિયર બધાને? બી. ચાલો એના પછી નંબર 6. અત્યાર સુધી બધું ખબર પડતું છે ને? નંબર 6 જો, અવલોકનો 5 5 5 5 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? ચાલો બોર્ડ પર જો બધા. પ્રસાર માટેના માપ ને મધ્યવર્તી સ્થિતિના માપ ઉપર જોવાનું બધાએ. મધ્યવર્તી સ્થિતિ અને પ્રસાર, આ બંનેના માપ પૂછાતા છે તમારા. મધ્યવર્તી સ્થિતિના માપની અંદર આવે મધ્યક, મધ્યસ્થ, બહુલક, અને આની સાથે પેલા Q, D ને P. આ તો આવવાના જ. હા ને? કપડે આ તમારા શેના? મધ્યવર્તી સ્થિતિના માપ. જ્યારે પ્રસારના માપની અંદર પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન, વિસ્તાર અને ચતુર્થક વિચલન. ખબર આટલું બધાને? આ તમારા સૂત્રો છે. મતલબ સૂત્રો મીન્સ પ્રકારના પ્રસારના માપ ને મધ્યવર્તી સ્થિતિના માપ. જો મધ્યવર્તી સ્થિતિના માપ પૂછે તો આ 3 આવે: મધ્યક, મધ્યસ્થ, બહુલક. જ્યારે બી મધ્યસ્થ આવશે એના સાથે Q, D ને P તો આવવાનું જ છે. પછી પ્રસારના માપ એમ કે એટલે આ 4. હવે સવાલ જોઈએ. એ લોકોએ અવલોકન આપી દીધેલા છે 5 5 5 5, અને તમને ચોખ્ખું પૂછ્યું છે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? તો જ્યારે બધી કિંમત સરખી હોય ને તો પ્રસારના માપમાંથી કોઈ બી એક માપ શોધીને જોવાનું. આપણાને સૌથી ઈઝી કયું પડે? વિસ્તાર. વિસ્તાર માટેનું સૂત્ર r બરાબર xh માઇનસ xl. xh એટલે મોટામાં મોટી કિંમત કેટલી છે? 5. દેખાય? નાનામાં નાની બી કેટલી? 5. તો આન્સર કેટલો આવશે? 0. એનો અર્થ એવો થાય કે બધામાંથી 0 જ આન્સર આવે. અને આવી રીતના ચોખ્ખું નક્કી કરવાનું. કેટલા આવશે? ઓપ્શન સી ને. પૂછ્યું બધાના મગજમાં? અને જો આની જગ્યાએ એ લોકોએ મધ્યવર્તીના પૂછેલા હોતે ને તો તમારે આ 3 માંથી કોઈ બી એક ગણી જોવાનું અને આન્સર કેટલો આવે તે જોવાનું. તો આમાંથી જો આપણે બહુલક ગણીએ તો બધા 5 વખત રિપીટ થતા છે હરકી વખતે જ, એટલે બહુલક કેટલો થાય? 5. એનો અર્થ થાય કે આ બધું બી 5 જ થાય. અને મધ્યસ્થ એટલે સેન્ટરમાં આવે તે કિંમત 5 જ આવવાની. મધ્યક એટલે બધાનો સરવાળો 5 10 15 20 ને 25 ભાગ્યા n. 1 2 3 4 5 એ બી કેટલા આવવાના? 5. ખબર પડી બધાને?
એટલે જ્યારે બી બધા આંકડા સરખાવે ને તો મધ્યવર્તી સ્થિતિમાં એ જ જવાબ આવે, પણ પ્રસારના માપમાં કેટલા આવે? 0. તમે આમાંથી બીજું બી કોઈ બી ગણશે ને બધાનો કેટલો આન્સર આવશે? 0 જ આવશે. ચાલો નેક્સ્ટ. એના પછી નંબર 7. એક સાધારણ અસમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક માઇનસ મધ્યસ્થ એ મધ્યક માઇનસ બહુલકથી કેટલો ગણો થાય? સારો સવાલ છે આ. તમે ગોખેલું છે કોઈ? નહીં ગોખેલું? વાંચેલું નહીં હશે તમે તો. ચાલો, એ પહેલા તો એ લોકોએ આવું કંઈક કીધેલું છે, અસમમિત. બટ પર જોવાનું, અસમમિત આવૃત્તિ વિતરણ. જો એ લોકોએ સંમિત એમ કહી દીધેલું હોતે ને તો જવાબ કેટલો આવે? 0. હને આ બી નહીં ખબર હોય કે પાછું ધન આવૃત્તિ વિતરણ, ઋણ આવૃત્તિ વિતરણ અને સંમિત. જો પ્લસમાં જવાબ આવે તો ધન, માઇનસમાં આવે તો ઋણ અને 0 આવે તો સંમિત. ક્લિયર આટલું બધાને હવે? હને તો જો સંમિત એમ કે તો તમારે આન્સર કેટલો ટીક કરવાનો દર વખતે? 0. પણ અહીંયા એ લોકોએ ચોખ્ખું કીધેલું છે અસમમિત. હવે એ લોકોનો સવાલ જો મધ્યક માઇનસ મધ્યસ્થ, આપણને ગુજરાતી કરતા આ વધારે ખબર પડશે. x બાર માઇનસ m ખબર પડે? મધ્યક માઇનસ મધ્યસ્થ એ મધ્યક માઇનસ બહુલક x બાર માઇનસ mo. પછી કયો સવાલ થી કેટલો ગણો થાય? કેટલો ગણો થાય એમ પૂછેલું છે. પણ હવે મને એમ કહ્યું કે આ જે બંને દેખાતા છે તે કયા સૂત્રોમાં આવતા છે? x બાર માઇનસ m, x બાર માઇનસ mo બહુલકનું સૂત્રમાં આવે, આસાદિત સૂત્રમાં આવે. આવેલું આસાદિત સૂત્ર 3 mo બરાબર 3m માઇનસ 2x બાર. આવું તો મને દેખાતું નહીં મળે કોઈ જગ્યાએ. એમાં બોલો કયું? કાર્લ પિયર્સનનો વિષમતા અને વિષમતાંકની અંદર આવે એટલે કે SK અથવા તો જે લખે તો છેદમાં શું લખવા પડે? S. અને હવે એ લોકોના સવાલ પર જવા પહેલા આપણે સૂત્ર વ્યવસ્થિત બનાવીએ. મને એમ કહો કે આના કાઉન્સની બહાર 3 આવે કે આના કાઉન્સની બહાર 3 આવે? બે સૂત્ર છે ને, એક 3 કાઉન્સમાં XR માઇનસ સમથિંગ અને મધ્યસ્થની અંદર આવે. ચાલો માની લેમ મેં તમારું. હને એટલે આ સૂત્ર છે તમારું SK બરાબર 3 કાઉન્સમાં x બાર માઇનસ m. પેલામાં આવે? જલ્દી બોલો. આમાં જ આવે. મને બે એવું જ યાદ છે, આમાં જ આવે. ભલે SK બરાબર x બાર માઇનસ mo. આ તમારા બંને સૂત્ર થયા. હવે એ લોકોના સવાલ પર જોજો. એ લોકોએ એમ કીધેલું છે એક સાધારણ અસમમિત આવૃત્તિ વિતરણમાં જે મધ્યક અને મધ્યસ્થ છે તે આનાથી કેટલો ગણો છે? તો કેટલો ગણો છે આનાથી? 3 ગણો. મને તો 1/3 લાગે. સૂત્ર પાક્કું સાચું જ લખાયું કે ખોટું? એમ કે કોણ કે ખોટું? જવાબ 1/3 આવે. મારા હિસાબે 3 આન્સર આવવા જોઈએ. એ છે ને એ. પણ તમારા દીક્ષિત ગાઈડમાં કેટલો જવાબ આપેલો? 1/3 આપેલો. બરાબર. સાચો જવાબ આ લાગે તે છતાં તમારે આ જ લખવાનો. અને હવે આ તમારે ટીચરને પૂછવાનું જો કેમ તે સાચો જવાબ કેમ? અહીંયા આ સૂત્ર બંને સાચું જ છે. હા ને 3 કાઉન્સમાં x બાર માઇનસ m જ આવે અને x બાર માઇનસ m જ. એ લોકોનો સવાલ એવો છે કે જે આ x બાર માઇનસ m છે તે આના કરતા કેટલો ગણો છે? તો આ કેટલો ગણો દેખાય? 3 ગણો. બરાબર. જો સવાલ આવો હોતે કે આ જે છે તે આના કરતા કેટલો, સોરી ઉલટું, આ જે છે આના કરતા કેટલો ગણો તો 1/3 આવતે. નહીં ખબર પડે? અરે પણ જો અહીંયા ઉપર જો મેં અહીંયા લખું 3, અહીંયા લખું 6. બરાબર. અને જો મેં અહીંયા કાઉન્સમાં ગુણ્યા કરું 3 તો આ 3 તારીખ કેટલા થવાના? 9 બરાબર 6 થવાના. જો આ ગણિતની રીતે સાચું નથી પણ સમજવા માટે સમજો. જો મેં તમને એમ પૂછું આ જે સંખ્યા છે આ 9 તે આના કરતાં કેટલી ગણી છે તો અહીંયા 3 સાથે ગુણાકાર કર્યો એટલે 3 ગણી છે. બરાબર. સંખ્યા ખોટી છે એટલે જવાબ બેસશે નહીં હરખી રીતના. પણ જો મેં ઊંધું પૂછું કે આ જે સંખ્યા છે તે આના કરતાં કેટલી ગણી તો જો અહીંયા ગુણ્યા 3 કર્યું તો આ બાજુ શું કરવો પડે? ભાગ્યા 3 એટલે 1/3 આવે. પણ હવે આમાં તમારો ગુચવાડો રહ્યો. બરાબર. આ જે ગાઈડમાં છે તે કેટલા છે? C 1/3 અને તમારી સમજણ પ્રમાણે કેટલા આવવા જોઈએ? 3. તો તમે કયું ટીક કરે? C જ. કેમ કે તમને માર્ક્સ જોઈએ. સમજણથી તમારા પેપરના ટીચર લોકોને કઈ લાગે વળગે નહીં. ખબર પડે આટલું બધાને?
હજુ બી આપણે એક વખત ચોપડીમાંથી કન્ફર્મ કરવું. દીક્ષિત એમાંથી જોયું, ગાઈડમાં જોયું કે ગોખેલું? હા ને, કંઈ વાંધો નહીં. અત્યારે 1/3 ટીક કરો અને અહીંયા સ્ટાર કરી રાખો. આપણે ચોપડીમાંથી પછી પાછું કન્ફર્મ કરવું, કંઈ વાંધો નહીં. ત્રણે જ આવવા જોઈએ જવાબ. તમારા સ્ટેટ કોણ ચલાવે? બગવાડાવાળા ટીચરને પૂછજો જરીક, હા ને? હા, એમને થોડુંક પૂછજો અને સમજાવવા કહેજો એમ, ખાલી આન્સર નહીં પૂછ્યા આવતા. ચાલો નંબર 8. ભગની સમાજ તો રજા ને હવે. 8મું જો, એક આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર 12, m બરાબર 15 અને s બરાબર 12 છે. એમ લખે ને કોઈ બી દિવસ તો સ્મોલ એમ નહીં લખાય, સવાલમાં ભૂલ છે. નંબર 8 ને x બાર બરાબર 12, m જો સ્મોલ લખ્યો છે એમ હંમેશા શું લખવા પડે? કેપિટલ. અને s બરાબર કેટલા? 12 છે. તો તેમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળે છે? કેવા પ્રકારની વિષમતા એટલે પહેલા આપણે વિષમતા શોધવા પડશે. અહીંયા લખીએ વિષમતાંક જે બરાબર 3 x બાર માઇનસ m ના છેદમાં s. આ સૂત્ર કેવી રીતના નક્કી કર્યું ખબર પડે? 3 જ સંખ્યા આપેલી છે આ, હા ને? એના માટેના વિષમતાનું સૂત્ર આ જ છે, 3 x બાર માઇનસ m ના છેદમાં s. સાચું છે સૂત્ર? પાક્કું, હા ને? 3 12 ઓછા 15 ભાગ્યા 12. 12 માંથી 15 જાય -3, -3 ગુણ્યા 3 એટલે -9, -9 ભાગ્યા 12 -0.75. જો એ લોકોએ આન્સર આંકડામાં નથી પૂછેલો, એ લોકોએ એમ પૂછેલું છે વિષમતા કઈ છે, તો આ કઈ વિષમતા? ઋણ વિષમતા. તો ઓપ્શન જો ઋણ વિષમતા બી, એટલે અહીંયા લખવાનું 8માં બી. ચાલો 9મું જો, જો પ્રથમ ક્રિયા m પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થઈ શકતી હોય તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય, ઓય ટોકટોક બંધ કર, તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો કેટલા થાય? જોજો, આ સંભાવનાનો સવાલ છે. આ m અને n બે ઘટના છે એવું સમજો. એ લોકોએ ક્રિયા વાપર્યું છે, આપણે શું માનીએ? આ ઘટના A છે અને આ ઘટના B છે. જો ઘટના A અને B બંને સંયુક્ત બને તેવો સવાલ છે. સંયુક્ત એટલે સાથે બને, હા કે ના? સંયુક્ત એટલે સાથે બને, અને સાથે બને ને ત્યારે આપણે એવું કહીએ, જો ધારો કે મેં એમ કેમ દક્ષ સ્કૂલમાં આવતો છે, એ ઘટના A, બરાબર? પછી નામ હેત સ્કૂલમાં આવતો છે, આ ઘટના B. હવે જો મારે બંનેને સંયુક્ત એટલે સાથે લેવાનું હોય તો શું કહેવા? દક્ષ અને હેત સ્કૂલમાં આવતા છે. ખબર પડે આ બધાને, હા ને? તો સંયુક્ત માટે મેં વર્ડ શું વાપરા? અને જ્યારે અને વાપરે ને, અને હોય ત્યારે છેદ ઘટના લાગે, અને છેદ ઘટના એટલે ગુણાકાર, બરાબર? અને ગુણાકાર માટે m n આ થવાનું. ક્લિયર થાય બધાને? બીજા બી ઓપ્શન છે તે બી સમજાવું, પહેલા લખી લો. 9માની અંદર આવશે a, m n. પાછું સમજજો, જે લોકોના ઉપરથી ગયેલું હોય તે ગોખવાનું નથી મહેરબાની કરીને, નહીં તો ઓપ્શન બદલશે, સવાલ બદલશે ને તકલીફ પડશે. બોર્ડ પર જો બધા, જો મેં તમને એમ કેમ કે કોઈ એક વિદ્યાર્થી સ્કૂલમાં આવતો છે તે તમારી ઘટના A છે અને એનો જવાબ છે ધારો કે m વિદ્યાર્થી આવતો છે, પછી B જે છે તે n વિદ્યાર્થી આવતો છે. મેં તમને એમ કેમ સંયુક્ત એટલે કે સાથે આવતા છે. જો સાથે આવે તો m અને n બંને સાથે આવવાના, બરાબર? જો મેં તમને એમ કેમ બેમાંથી કદાચ કોઈ એક જ આવશે, બેમાંથી કોઈ એક જ આવશે તો m આવશે અથવા n આવશે, આવી રીતના બને, બરાબર? હવે જો અહીંયા m અને n જ્યારે સાથે આવે ને, સાથે ત્યારે ગુણાકાર લગાડવાનું અને માટે, અને જ્યારે અથવા આવે ને, અથવા માટે શું લગાડવાનું? સરવાળો. આવું એક ચેપ્ટર તમારું શેમાં આવતું છે ખબર? ક્રમચય સંચયની અંદર. યાદ આવે બધાને? અને ક્રમચય સંચયની અંદર મેં તમને કીધેલું, અને એટલે ગુણાકાર, ઓય વાત બંધ કરજો, અથવા એટલે સરવાળો. એટલે જ્યારે સંયુક્ત પૂછ્યું ત્યારે m અને n, અને જ્યારે અથવા પૂછ્યું ત્યારે m વત્તા n. બીજા જે આપેલા છે m ના છેદમાં n, આ તો તમારા સંભાવનાનું સૂત્ર છે, બરાબર? અને બીજું આપેલું છે m માઇનસ n. જો m આવે તો n નહીં આવે, n આવે તો m નહીં આવે. આવી રીતના તફાવત ઘટના હોય ત્યારે. જો કે આ બંને અત્યારે તમારા સિલેબસમાં નથી, 12માં આવે. ક્લિયર આટલું? અત્યાર માટે તમારે આ જ બે ઓપ્શન યાદ રાખવાના, અને એટલે ગુણાકાર અથવા એટલે સરવાળો. એ સિવાય બીજા કોઈ ઓપ્શન અત્યારે તમારા માટે કામના નથી. નેક્સ્ટ. આટલું સમજાવવા પછી બી જો તમે ફેલ થયા ને, MCQમાં તો પૂરા લાવવાના જ છે. ચાલો પછી નંબર 10, 6p6 માઇનસ 6p5 નું મૂલ્ય જણાવો. જો પેપરમાં આવી રીતના લખેલું હશે, પ્રિન્ટિંગ આવી રીતના થાય, 6p6 માઇનસ 5p5. સમજી જાજો. આ તમે કેવી રીતના લખે? 6p6 ને 5p5 પૂછે બધાને. આને આવી રીતના બી લખી શકાય, હા ને? ઓકે,
બરાબર. હવે અને આ રીતના લખવાનું તમને ટેવ છે, વાસ્તવિકતામાં આવી રીતના બી લખાતું છે. ચાલો તો હવે પી પર આવ્યા છે તો પી પહેલા યાદ કરી લે. જો મેં અહીંયા લખું 3p2 તો તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 3 થી. એટલે અહીંયા મેં લખા 3 અને કેટલા આંકડા લખવાના મારે? 2. 3 ગુણ્યા 2 કેટલો જવાબ આવે? 6. થોડુંક વધારે જાય 10p4. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 10. પછી ઘટાડતું જવાનું 9, 8, 7. 4 જ આંકડા કેમ લખ્યા? કેમ કે અહીંયા 4 છે એટલે. બધાને ક્લિયર આ વસ્તુ? અને ચાલો તો હવે એ લોકોના સવાલ પ્રમાણે જાય. 6p6 માઇનસ 6p5. 6p6 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 છે અહીંયા તો મારે 6 આંકડા લખવાના. 1, 2, 3, 4, 5, 6 ગુસ્તું છે બધાના મગજમાં. અને પછી માઇનસ 6p5. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. અહીંયા 5 છે એટલે મેં કેટલા આંકડા લખ્યા? 5. આનો જવાબ આવશે 720. આનો જવાબ આવશે 720. આન્સર કેટલા આવશે? 0. ટીક કરો. સી. 11મો. ક્લિયર કે આટલી વસ્તુ? ભારતમાં દર 10 વર્ષે ભારતમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે? બોલો. વસ્તી ગણતરી થાય તે કઈ તપાસ? સમષ્ટિ તપાસ. તો ઓપ્શન એ ને સી માંથી શું ટીક કરવા જોઈએ? એ. તો સમષ્ટિ એટલે હું ચારે ચાર ઓપ્શન સમજી લો. પહેલા તો સમષ્ટિ તપાસ એટલે જેટલા બી અભ્યાસ માટેના સમૂહ છે ને બધાની તપાસ કરે. તો ધારો કે મેં તમારી ટેસ્ટ લેમ અને તમારા બધાના પેપર ચેક કરું તો એ શું કહેવાય? સમષ્ટિ તપાસ. બરાબર. તમારા જે પેપર છે એને કહેવાય સમષ્ટિ. તમારા જે પેપર છે અથવા તો તમે જે વિદ્યાર્થીઓ છે તેને શું કહેવાય? સમષ્ટિ. જો મેં વસ્તી ગણતરી કરું તો જેટલા બી માણસો છે ને એ બધા માણસોને શું કહેવાય? સમષ્ટિ. પણ જો મેં એની તપાસ કરતો છે તો એ તપાસને કઈ તપાસ કહેવાય? સમષ્ટિ તપાસ. પછી જો ધારો કે મારા પાસે એટલો ટાઈમ નહીં હોય કે કેટલા હોશિયાર છે તેના માટે મેં બધાની ટેસ્ટ લેમ તો આમાંથી મેં 2-4 જણને ઊભા કરા. જો ધારો કે મેં કોઈ બી આંગળી મૂકીને 2 છોકરીને ઊભા કરું, 2 છોકરાને ઊભા કરું, એ લોકોને સવાલ પૂછું તો જો મેં તમારા બધા ગ્રુપમાંથી થોડાક જણને ઊભા કરીને તપાસ કરતો છે તો એને કહેવાશે નિદર્શ તપાસ. બરાબર. અને જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા ને એ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીને કહેવાશે નિદર્શ. એટલે સવાલ શું પૂછ્યો છે તે જો. ભારતમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે? તો કયું ઓપ્શન ટીક કરવા પડે? એ. સમષ્ટિ તપાસ. ટીક કરો 11માં એ. ચાલો નંબર 12. પ્રાચલ અને આ ગણક અનુક્રમે કોના લક્ષણ છે? આ ગોખેલું હોવા જોઈએ. પ્રાચલ એ સમષ્ટિનું લક્ષણ છે અને આ ગણક એ નિદર્શનું લક્ષણ છે. એટલે પહેલા આવશે સમષ્ટિ અને નિદર્શ. ઓપ્શન એ. 13મું જો. એફ જેમ એ ટુ બી માટે પ્રદેશગણ એ માની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય? ખબર પડે સવાલ તો? ચાલો. એફ જેમ એ ટુ બી આવી રીતના કીધેલું. અહીંયા ઉપર જોવાનું એની કોઈ બી બે કિંમત. ધારો કે મેં એ બરાબર લખું કઈ બી 1, 2, 3, 4, 5 અને પછી બી લખું 2, 4, 6, 8. કઈ બી બનાવી દેવાનું, તમારે જાતે જ લખી દેવાનું. હવે સવાલ જોવો જો શું કીધેલું છે. પ્રદેશગણ એ માની કોઈ બે ભિન્ન કિંમતો. કોઈ બી બે ભિન્ન કિંમતો એટલે આપણે અહીંયા લખી લે 2 અને 4. કોઈ બી અંદાજેથી લખી લેવાની. કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે. ધારો કે કોઈ અહીંયા વિધેય હશે એ બંનેની કિંમત સમાન મળી. 2 આ 2 ને 4 છે તે તમારા માટે શું બની જાય? x. તમારે વિધેયની અંદર કિંમત મૂકતા 2 મૂક્યું ત્યારે તમારો જવાબ 8 આવ્યો અને જ્યારે 4 મૂક્યું ત્યારે બી તમારો જવાબ 8 આવ્યો. બાકીના માટે કંઈ કીધેલું નથી. ખબર પડતું છે જે કહેવા માંગુ કે હજુ હરકી રીતના સમજાવું? પડે? નહીં પડે. ચાલો અહીંયા જો બોર્ડ પર. ધારો કે આવું આપ્યું છે એફ જેમ એ ટુ બી. એ માટેના કોઈ વિધેયના અવયવ છે 1, 2, 3, 4 અને બી માટેના કોઈ અવયવ છે 2, 3, 4, 5. આ સાદું સિમ્પલ ખબર પડે. તમને કોઈ વિધેય આપ્યું છે fx બરાબર x ની 2 ઘાત. બરાબર? આટલું ક્લિયર ખબર પડે. હવે જો મેં અહીંયા કોઈ બી કિંમત મૂકું, આમાંથી કોઈ બી બે કિંમત મૂકું, ધારો કે 2 મૂકું, 2 ની 2 ઘાત કેટલી આવવાની? 4. હવે એવું માની લો કે આ વિધેયની અંદર પાછી જે 4 ની 2 ઘાત મૂકતો છે તો એનો બી જવાબ 4 આવ્યો એવું માની લો, કેમ કે એ લોકોના સવાલ માટે છે. હા ને? ખબર પડે? તો જો વિધેયની અંદર આમાંથી કોઈ બી કિંમત મૂકું તો 2 આન્સર સરખા આવતા છે. બાકીના માટે કંઈ કીધેલું છે
નથી કીધેલું. તો બાકીના સરખા બી હોઈ શકે, અલગ બી હોઈ શકે. બરાબર. તો જો તમારા જવાબ અમુક સરખા આવતા છે અને અમુક અલગ આવતા છે તો તેવા વિધેયને કહેવાય અનેક એક વિધેય. અને જો એમ કીધેલું હતું કે બધા જવાબ સરખા આવતા છે તો એક એક વિધેય. ક્લિયર આટલું બધાને? અને બે ઓપ્શન એ લોકોએ એવા આપ્યા છે. જોજો સી ઓપ્શન જોજો, એક અનેક વિધેય. આવું કઈ વિધેય આવે? નહીં આવે. ને ઓપ્શન ડી જો અનેક અનેક વિધેય. આવું બી કોઈ વિધેય હોય નહીં હોય. એટલે ઓપ્શન તો એ ને બી માંથી જ થવાનો હતો. હા ને? પણ એક એક વિધેય એટલે બધા જવાબ સરખા આવવા જોઈએ. અનેક એક એટલે અમુક સરખા આવે ને અમુક સરખા નહીં આવે. ઓપ્શન બી ટીક કરવાનું. 14મો, જો એફ જેમ એ ટુ બી પછી એ બરાબર છગડિયા કૌંસમાં કંઈક આવું કીધેલું છે, એક્સ સચ એક્સ એ લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનાના દિવસ. લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનાના દિવસ કેટલા? વેરી ગુડ. તો હમણાં સાદા વર્ષમાં કેટલા? સાદા વર્ષમાં 28 ને લીપ વર્ષમાં કેટલા? 29. એ લોકોએ ચોખ્ખું પૂછ્યું છે કે લીપ વર્ષના ફેબ્રુઆરીના મહિનાના કેટલા દિવસ? 29. તો ઓપ્શન કયો ટીક કરવાનો? સી. સિમ્પલ છે એકદમ. પણ અમુક લોકો તો 28 કરીને આવતા. ચાલો નંબર 15, ગુણોત્તર શ્રેણી 0.4, 0.04, 0.004 ડોટ 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 નો સામાન્ય ગુણોત્તર જણાવો. સામાન્ય ગુણોત્તર એટલે શું શોધવાનું? આર. ક્યાં લખું? સામાન્ય ગુણોત્તર કેટલો? આર. હવે આર માટે તમને શું કીધેલું? પછીનો પદ ભાગ્યા પહેલાનો પદ. તો કોઈ બી પદ પકડી લો. 0.04 ભાગ્યા 0.4 કેટલો જવાબ આવે? 0.1 આવી જાય આટલું. અને તમે બીજી સંખ્યા પકડો ને તો બી એ જવાબ આવશે. 0.004 ભાગ્યા 0.04 કરશો તો બી જવાબ કેટલો આવશે? 0.1 જ આવશે. એટલે આન્સર કેટલો ટીક કરીએ? ડી. હવે જગ્યા જોઈએ તો દાખલો આવી ગયો. સાફ કઈ હજુ તમારે કહેવાનું તે લખવાનું છે આમાંથી. નીચે હોતી જગા? સોરી મેં જોયું નહીં. ચાલો જો નંબર 16 જો, જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1, ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 1 એટલે R1 કહેવાતા છે એ લોકો. હા કે ના? સામાન્ય ગુણોત્તર એટલે R બરાબર 1 હોય અને S10 બરાબર 40 હોય તો પ્રથમ પદ જણાવો. પ્રથમ પદ એટલે એ શોધવાનું. બોલો સૂત્ર. બોલ દક સૂત્ર. હા, Sn બરાબર એ કૌંસમાં r ની n માઇનસ 1 છેદમાં. અમુક લોકો તો કઈ બરાડા પાડ્યા કરે. હા, a ઇન્ટુ n આવે, n ઇન્ટુ a આવે. કઈ નહીં આવડે. પહેલું બીજું કે ત્રીજું? પહેલું. ચાલો તમને ચોખ્ખું શું કીધેલું? જ્યારે r બરાબર 1 હોય ત્યારે Sn બરાબર n સૂત્ર વાપરવાનું. ક્લિયર આટલું બધાને? જ્યારે r બરાબર 1 હોય ત્યારે Sn બરાબર n સૂત્ર વાપરવાનું. ચાલો તો આપણે આ બધા ગંદા લોકોને સાઈડ પર કાઢીએ. Sn નો જવાબ કેટલો? 40. n કેટલા કહેવાય? S10 આપેલા છે એટલે 10 અને એ આપણે શોધવાના. 10 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે a બરાબર કેટલા? 4. લખી લો. વિડીયો બંધ કરીએ અને મેં તમને કેમ તેટલું લખવાનું છે. ચાલો, S7 બરાબર 15 આપેલા છે. 24મો દાખલો. જાતા જાતા યાદ કરાવજો. તમારામાંથી થિયરીના ફોટા પાડવાના છે વિડીયોમાં મૂકવા માટે. ચાલો, એક ગુણોત્તર શ્રેણીમાં S7 બરાબર 15 અને S6 બરાબર 11 હોય તો સાતમું પદ શોધો. સાતમું પદ શોધવાનું એટલે શું શોધવાનું? T7. જો એમ કીધેલું હતું કે 7 પદોનો સરવાળો શોધો તો S7 આવે. ક્લિયર આટલું બધાને? સાતમું પદ શોધવા કીધું એટલે T7 શોધવા કીધું. હવે કયું સૂત્ર વાપરવાનું? યાઈશા લખાવો. આવો બરાબર ને? Sn બરાબર Na નહીં તો આ ક્યારે વાપરવાનું? R બરાબર 1 હોય ત્યારે. ચાલો ઠીક. તો Tn બરાબર ar ની n-1 વાપરું નહીં? આ તો સાદો દાખલો હોય ત્યારે. Sn બરાબર a કૌંસમાં r ની n ઘાત ઓછા 1 ના છેદમાં r ની n ઘાત ઓછા 1 આવું કે r ઓછા 1 આ વાપરું
નહીં જોયું મેં કેવી રીતના હોશિયારી મારી, મને બધા સૂત્ર આવડે. ચાલો, જ્યારે બી તમારા દાખલાની અંદર SN ને TN બંને એક જ દાખલામાં આપેલા હોય તેવા ટાઈમ માટે તમારું સૂત્ર છે TN+1 બરાબર SN+1 માઇનસ SN. આવું છે એકાદ સૂત્ર, હા ને? યાદ રાખજો. હવે R બરાબર 1 હોય તો SN બરાબર NA. જો S ને T બંને એક જ દાખલામાં હોય ત્યારે આ સૂત્ર તમારે વાપરવાનું. પણ એમાં N નક્કી કરતી વખતે બહુ ખાસ ધ્યાન રાખવા પડે. આપણે T7 શોધવાના છે, બરાબર? તો અહીંયા જો મેં 6 લખા વત્તા 1 કરા તો અમારું T7 થશે, બરાબર? ક્લિયર આટલું બધાને? એટલે N બરાબર કેટલા નક્કી થઈ ગયા મારા? 6. માટે N બરાબર કેટલા લેવાના આપણે? 6. હવે આગળ વધીએ. S N ની જગ્યા કેટલા લખવાના? 6 વત્તા 1 માઇનસ અહીંયા બી N ની જગ્યા કેટલા? 6. એમ તમારે T7 શોધવાના છે એટલે N બરાબર 7 લેવાના હોય, પણ આપણે સૂત્રમાં એડજસ્ટ કરવા માટે N કેટલા લેવાના? 6. એટલે આ મારું થઈ ગયું T7, આ થઈ ગયું મારું S7 માઇનસ S6. S7 નો જવાબ 15, S6 નો જવાબ 11. એટલે T7 મારા કેટલા? 4. છે એકદમ સાદો સિમ્પલ દાખલો, પણ સૂત્ર આવડે તો ને લખી લો. બસ આટલું જ. 2 માર્ક્સના દાખલામાં કેટલું પૂછવાનું? 2 બી નહીં, 1 જ માર્ક્સનો છે. गणतरी तो करना पड़ेगा ना, आज कमाएंगे तो कल खाएंगे ना. हेडिंग आपो विभाग सी नंबर 25 26मो. नेक्स्ट एक थियरी पूछेली है, बाकी बधा हवे दाखला है. आम दाखला ज मने गमे, पण आ बी एक थोड़ो कड़वीतरूज है. आवुं पहली वखत जोयुं छे. मैं लखो जो 26मो. नीचेनामांथी चल अने गुणधर्म जुदा पाडो. नीचेनामांथी चल अने गुणधर्म जुदा पाडो. 2 मिनिट જોઈ લેવાની ખાલી. આવી રીતના તમારી ચોપડી કે ગાઈડમાં કોઈ ડાયરેક્ટ સવાલ નથી, હા ને? પણ તે છતાં નોર્મલ વસ્તુ પૂછેલી છે. આ બધી વસ્તુમાંથી તમારે 2 વસ્તુ છૂટી પાડવાની છે, ચલ અને ગુણધર્મ. જોઈ લેજો બધા. આ 6 નામ છે, એ 6 નામમાંથી ચલ કયા અને ગુણધર્મ કયા તે બધાએ છૂટા પાડવાના. ચલ એટલે જેને આંકડામાં રજૂ કરી શકાશે, ગુણધર્મ એટલે જે ગુણ દર્શાવતા હોય. તો ગુસ્સો એ ચલમાં આવવા જોઈએ કે ગુણધર્મમાં? ગુણધર્મ. સાદું સિમ્પલ છે એકદમ. પછી પ્રેમ ગુણધર્મ, બચત ચલ, વસ્તુના ભાવ ચલ, ખર્ચ, વૈવાહિક દરજ્જો ગુણધર્મ. જે આંકડામાં રજૂ કરી શકવાના હોય તે તમારા બધા કયા આવશે? ચલ, અને બાકી બધા ગુણધર્મ. ક્લિયર આટલું બધાને? હવે તમે આને 2 રીતના લખી શકે. ધારો કે તમે ગુસ્સો લખો તો બાજુમાં શું લખી શકે તમે? આ ગુણધર્મ. પ્રેમ લખે તો ગુણધર્મ, અથવા તો આવી રીતના ખાના બનાવી શકે, ચલ અને ગુણધર્મ. એની અંદર ચલમાં અહીંયા લખીને ગુણધર્મ અહીંયા લખો. બંને સાચું. કઈ રીતના લખવાના? પહેલું કે બીજું? પહેલું. ઠીક છે, ચાલો લખો. નંબર 1 ગુસ્સો. નંબર 1 ગુસ્સો. બાજુમાં એરો કરીને જવાબ લખી લો, ગુણધર્મ. નંબર 2 પ્રેમ. એરો કરીને લખી દો, ગુણધર્મ. નંબર 3 બચત. બચત નાણાંમાં રજૂ કરી શકાય, આંકડામાં રજૂ કરી શકાય, એટલે ચલ. નંબર 4 વસ્તુના ભાવ. વસ્તુના ભાવ કાઉન્સમાં રૂપિયામાં. વસ્તુના ભાવ કાઉન્સમાં રૂપિયામાં. શું આવશે? શું આવશે? ચલ. લખી લો બાજુમાં ચલ. ખર્ચ. શું લખવાનું? ચલ. અને લાસ્ટ નંબર 6 વૈવાહિક દરજ્જો. પણ વૈવાહિક દરજ્જો કેવી રીતના તું આંકડામાં દર્શાવતો? વૈવાહિક દરજ્જોની અંદર આપણે પરિણીત ને અપરિણીત એમ છૂટા પાડતા. વૈવાહિક દરજ્જો તમે આંકડા મીન્સ કે તમે એવું કહી શકવા જોઈએ કે આ 5 વૈવાહિક દરજ્જો છે. એવું 5 રૂપિયાની બચત છે, 5 રૂપિયાનો ખર્ચો છે, 5 રૂપિયા ભાવ છે, 5 રૂપિયાનો વૈવાહિક દરજ્જો છે, આવું કહી શકે? એ કહેવાય ને. આ છૂટું પાડતા ખબર પડી કે પછી ઉપરથી જ ગયું? હા ને? તમે કોઈ બી વસ્તુ વાંચે ને તો એને જો તમે આંકડામાં રજૂ કરી શકે ને તો જ. ધારો કે મેં એમ બોલું કે 10 રૂપિયાની બચત કરી મેં, આંકડામાં રજૂ કરી શક્યો મેં, બરાબર? 10 રૂપિયાનો ખર્ચો કર્યો, 10 રૂપિયાનો ભાવ છે વસ્તુનો, પણ આવું નહીં કહી શકે કે 10 રૂપિયાનો ગુસ્સો છે કે 10 ગુસ્સો છે. બોલાય આવું?
નહીં મળે ને, એટલે ખબર પડી જાય આટલું. પહેલી વખત આવું પૂછાયેલું હતું, પણ સારું છે, કંઈ હાર્ડ નથી આ. નેક્સ્ટ નંબર 27. એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ કૌંસમાં સેમીમાં કૌંસ પૂરો નીચે પ્રમાણે છે. આંકડા લખો. 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3 અને 1.5. નીચે લખો. છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. ચાલો, શું શોધવાનું? મધ્યક છે, એકદમ નોર્મલ વસ્તુ. મધ્યક માટેનું સૂત્ર મધ્યક x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n ને, સિગ્મા x ના છેદમાં n. f ક્યારે આવે? જ્યારે આવૃત્તિ આપેલી હોય ત્યારે. સિગ્મા x એટલે બધા x નો સરવાળો કરો, અને n એટલે સંખ્યા 2, 4, 6, 7, 8, 9, 10. 10 છે ને? આવું પેપર આટલું હેલું હોય તો મેં તો ત્યાંથી જાય જ કરું, પેપર જ નહીં આપું મેં. ચાલની ટોટલ ક્યારે મારવાનું? આ તો બીજા મારે હે ડોબો જેવો. 17.8 ભાગ્યા 10 એટલે 1.78. પતી ગયો દાખલો. આવડે તો તમને? યાર તમે તો હોશિયાર નહીં કર્યા પહેલેથી જ. કંઈક એમ ટ્વિસ્ટેડ દાખલા આવે જેમાં એમ અંદરથી પૂછેલો હોય તો મજા આવે. બરાબર ને ઈશાના? આવું બધું જોઈને તો માંદા પડી જવાય. માનસીને આચવજો. ઓય હરકા બેજે પેલું અલી જાય ફ્રેમ. બહુ જલ્દી વિચારી કર્યું તું એમ. શાંતિથી લખો. નેક્સ્ટ થઈ ગયું ને? એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ. જલ્દી. એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ કૌંસમાં સેમીમાં નીચે આપેલ છે. લખો આંકડા. 162, 145, 170, 181, 167, 151, 175, 185, 169 અને 156. આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. ચાલો બોર્ડ પર. પહેલા શોધવાનું છે વિસ્તાર અને બીજું શોધવાનું છે વિસ્તારાંક. બોલો સૂત્ર. વિસ્તાર r બરાબર xh માઇનસ xl અને વિસ્તારાંકની સંજ્ઞા નહીં આવે. આ તમારું નિરપેક્ષ માપ છે. નિરપેક્ષ માપની સંજ્ઞા આવે, સાપેક્ષ માપની સંજ્ઞા આવતી નથી. વિસ્તારાંક માટેનું સૂત્ર xl છેદમાં xh પ્લસ xl. એટલે મારે બે કિંમત નક્કી કરવાની, xh અને xl. xh એટલે હાયર વેલ્યુ, મોટામાં મોટું x. 181 મળ્યું, 185. અચાનક જ પોતાના જ જવાબ બદલ્યા કરે. xl 145, નાનામાં નાની કિંમત. બસ પતી ગયું.
185 માઇનસ 145 એટલે 40. અહીંયા મૂકીએ 185 માઇનસ 145 છેદમાં 185 પ્લસ 145 ઉપર 40 છેદમાં 330 ભાગાકાર કરને 0.12. વિડીયોમાં નીચે ફ્રેમ આવતી છે 0.12 સુધી આવી જાય લખી લો. સ્ટેટનું પેપર એટલું હાર્ડ જેવું તો નથી લાગતું મને કેમ કે રોજનું ને તમારું એમ કે તમે બી રોજનું કરો નહીં તો ઢોવા જેવા. રોજનું તમારું બહુ અલગ અલગ બહુ બધું હોય, તમારું તો એક જ છે તેવું નહીં કર્યા કરે. તે શરમ વગરના ઢાંઢા હે. એક્સએચ એક્સેલ ક્યાં લખ્યું હતું? એટલું તો ખબર જ કે એટલું તો ટીચરને ખબર. હોશિયાર છે હે દક્ષ તું કદાચ 10માં સુધી નહીં હોતો તું લાગે 11માંથી જ થયો. ક્યાં જાય ટ્યુશન? એસએસસીમાં ત્યાં જતો હું કંઈ નહીં. એવું નહીં કહેવાનું બિચારાને થઈ ગયું. ડિમ્પલ ચાલે ને આ નોટ પર જરીક વાયર પડી જાય તો ડિમ્પલ કેસ બેસ તો નહીં ઠોકી મૂકે ને? તો 3 જણ ઠોકાયા. એક દિવસ ઉભેલો હતો સવારે એમ જ આ લોકોનો હોલ ટિકિટ લેવા ઉપરેલો. એક જણ ઠોકાયો, થોડીક વાર પછી પાછો બીજો એક જણ ઠોકાયો તે જ જગ્યા પર જ્યાં પેલું ખબર હમણાં વિડીયો વાયરલ થયો છે તે જ. હા એટલે એ જ છોકરો છે આપણા ટ્યુશન વાળા જ છે. હા એટલે આવેલો ને એકાદ વખત ટ્યુશન આલો ને. હા પણ 20 દિવસમાં મોડા યાદ નહીં રહે, 2 દિવસમાં કેમ કરે? ઓય ઓય 29. નેક્સ્ટ, એક આવૃત્તિ વિતરણમાં વિષમતા SK બરાબર -6.6. એક આવૃત્તિ વિતરણમાં વિષમતા SK બરાબર -6.6 અને ચતુર્થક વિચલન બરાબર 22 હોય તો જે શોધો. સાથે સાથે કોઈએ લખવાનું નથી. આને કહેવાય દાખલો. બોલો ચાલન લે, તને મોકા આપ્યા વખતે. બસ તું બહુ વખત કમ્પ્લેન કરતી હતી ને સર મને પૂછે જ નહીં ને તારી નોલેજનું અપમાન કરું ને એમ. ચાલ બોલો. યાઈશા છે કોઈ? માઇકાલાલ, જીયા, દીપિકા? 50માંથી 50? એ તો સ્ટેટમાં એમ કે નહીં, અરે અકાઉન્ટમાં. બોલો શું કરવા જોઈએ? કયું સૂત્ર વાપરું જેનું? ક્યુડી? ચાલો જલ્દી. એટલો મારા ને દક્ષ તને મેં બેહી આગળની શાંતિથી